નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોવાનું છે ધોરણ 5 જેમનો વિષય છે અંગ્રેજી યુનિટ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. એમનો ભાગ 1 જોવાનો છે. આપણે યુનિટ નંબર 1, 2 અને 3 આ ત્રણેયનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આગળના વિડીયોઝ જો કોઈ વિદ્યાર્થીઓને જોવાના બાકી છે તો જોઈ લે અને આગળ વધીએ યુનિટ તરફ. લિસનિંગનો ટોપિક આપણને આપેલો છે પહેલો, તો એમાં આપણને સરસ મજાનું એક પોએમ આપેલું છે. પોએમનું નામ છે કેટ. કેટ એટલે બિલાડી. જો અહીંયા આપણને દેખાય છે બિલાડી? યસ, દેખાય છે. જો કેટલી સરસ મજાની બિલાડી છે. આગળ વધીએ પોએમ તરફ. કેટ સ્લીપ એનીવેર. કેટ્સ એટલે બિલાડીઓ, સ્લીપ એટલે સૂવે છે, એનીવેર એટલે ગમે ત્યાં, ગમે તે જગ્યા ઉપર છે. કેટ્સ એટલે બિલાડીઓ, સ્લીપ એટલે સૂવે છે, એનીવેર એટલે ગમે તે જગ્યાએ. બિલાડીઓ જે છે એ શું કરે તો કે ગમે તે જગ્યાએ સૂવે છે. જોઈએ ક્યાં ક્યાં આપણને સૂતેલી બતાવે છે બિલાડી. એની ટેબલ, કોઈ પણ ટેબલ. એની ચેર, કોઈ પણ ખુરશી. તમે જ્યાં જુઓ ત્યાં બિલાડી સૂતી જ હોય. જો એની ટેબલ એટલે કે કોઈ પણ ટેબલ ઉપર એ સૂતી દેખાય છે, તો એની ચેર એટલે કોઈ પણ ખુરશી ઉપર પણ આપણને સૂતેલી દેખાય છે. જો ટેબલ ઉપર દેખાય છે સૂતેલી, જો ખુરશી ઉપર સૂતેલી દેખાય છે. હા, ટોપ ઓફ અ પિયાનો. જો અહીંયા આપણને પિયાનો ઉપર બેઠેલી પણ દેખાય છે, અહીંયા સૂતેલી દેખાય છે. વિન્ડો લેજ, બારીની કોર ઉપર પણ આપણને દેખાય છે. ઇન ધ મિડલ, વચ્ચે પણ દેખાય અને ઓન ધ એજ અને સાઈડમાં પણ દેખાય છે. ઓપન ડ્રોવર, તમે કોઈ પણ કબાટનો આપણે દરવાજો, ડ્રોવર, ખાનું ખોલીએ. એમ્પ્ટી શૂઝ, ખાલી કોઈ પણ શૂઝ એટલે આપણું જે બૂટ હોય એમાં પણ આપણને દેખાય છે. એની બોડી સ્લેપ વિથ ડુ, કોઈ પણનો ખોળો હોય તો પણ બિલાડીને ચાલે. કોઈ પણના ખોળામાં પણ બિલાડી સૂઈ જાય. લેપ એટલે શું થાય તો કે ખોળો. ફિટેડ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ, પુઠ્ઠાનું બોક્સ જે હોય ને એમાં પણ એ ગોઠવાઈ જાય. નાની નાની બિલાડીઓ શું કરે તો કે પુઠ્ઠાનું બોક્સ હોય ને એમાં પણ એ ગોઠવાઈ જાય. વિથ યોર ફ્રોક્સ એનીવેર, તમારા કપડાના ઢગલામાં. ફ્રોક્સનો ઢગલો હોય ને, ફ્રોક આપણે પહેરીને નાની નાની ઢીંગલીઓ પહેરે ફ્રોક્સ, તો એના ઢગલામાં પણ ત્યાં દેખાય છે આપણને. ધે ડોન્ટ કેર, તેને કંઈ પણ કોઈની પડી હોતી નથી. કે આ કોકનું ગંદુ થાય છે, કોઈની ખરાબ થાય છે અને કંઈ પડી હોય નહીં, તેમને પરવા રહેતી નથી. કેટ સ્લીપ એનીવેર, બિલાડીઓ ગમે ત્યાં સૂવે છે. આગળ વધીએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. જો અહીંયા આપણને સરસ મજાનું પોએમ આપણે જોયું, કેટ વાળું કે બિલાડીઓ ગમે ત્યાં સૂવે છે, તો અહીંયા આપણે એના આધારે રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો, જે સરખા ઉચ્ચારવાળા શબ્દો છે એ લખવાના છે. તો જોઈએ, આપણને લખેલું છે અહીંયા ઓક્સ, તો આપણે એનું લખેલું છે બોક્સ અને ફ્રોક્સ. બીજું છે શેર, તો અહીંયા આપણે લખશું એનીવેર અને ચેર્સ. ત્રીજું છે હેજ, તો અહીંયા આપણે લખ્યું છે લેજ અને એજ. ચોથું છે મૂવ, તો અહીંયા આપણે લખ્યું છે શૂ અને ડુ. આગળ વધીએ. કમ્પ્લીટ ધ સ્પેલિંગ, આપણને સ્પેલિંગ આપ્યો છે એ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા આપણને ટી આપેલો છે અને બીએલ આપેલું છે, તો આપણે સ્પેલિંગ લખ્યો છે TABLE. ટેબલ. બીજું છે આપણને આપેલું છે એલ અને લાસ્ટમાં આપેલું છે પી, તો અહીંયા આપણે લખેલું છે લેપ. ત્રીજું છે આપણને એસ આપેલો છે અને ઈ આપેલો છે, તો અહીંયા આપણે લખેલું છે SLEEP, સ્લીપ. ચોથું છે સી આપેલો છે અને આઈ આપેલો છે, તો આપણે લખેલું છે CHAIR, ચેર. પાંચમું આપેલું છે સી અને ઈ, તો અહીંયા આપણે લખેલું છે CARE, કેર. છઠ્ઠું છે આપણને આપેલું છે પી અને એન, તો અહીંયા આપણે લખેલું છે OPEN, ઓપન. સાતમું છે એસ અને આપેલું છે ઓ, તો અહીંયા આપણે લખ્યું છે SHOE, શૂઝ. આઠમું છે ઈ આપણને આપેલો છે અને ડી આપેલો છે, અને આપણે લખેલું છે EDGE, એજ. નવમું છે ડબલ્યુ અને ડી, તો અહીંયા આપણે લખેલું છે WINDOW, વિન્ડો. આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ. આપણે જે અહીંયા છે ને કોઈ પણ આલ્ફાબેટ આપેલો હોય, એ આલ્ફાબેટના આધારે આપણે પોએમમાં જોવાનું કે એમાં કેટલા આપણને સ્પેલિંગ આપેલા છે એ આપણે અહીંયા લખવાનો છે. તો પહેલો આલ્ફાબેટ આપણને આપેલો છે સી, તો સી ના આધારે મને અહીંયા 4 સ્પેલિંગ મળેલા છે કે કેટ્સ, ચેર, કાર્ડબોર્ડ અને કેર. આગળ વધીએ. એફ ઉપરથી આપણને 2 સ્પેલિંગ આપેલા છે, ફિટેડ અને ફ્રોક્સ. ત્રીજું છે ઓ ઉપરથી આપેલું છે ઓન અને ઓપન. ચોથું છે ડી, તો ડ્રોવર, ડુ અને ડોન્ટ. આગળ વધીએ એસ, તો એસ ઉપરથી આપેલું છે સ્લીપ અને શૂ. આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસીસ વેર કેટ્સ ઓન
cats can sleep, જ્યાં બિલાડી સૂઈ શકે તેવી કોઈ પણ 5 જગ્યાઓ લખવાની છે. તો લખીએ આપણે. પહેલું છે ટેબલ. આપણને કીધું હતું ને ટેબલ ઉપર બિલાડી સૂવે, ગમે ત્યાં સૂવે, તો પહેલું જ એવું હતું કે ટેબલ ઉપર. બીજું છે ચેર, ખુરશી ઉપર. ટોપ ઓફ અ પિયાનો, પિયાનોની ઉપર. એમ્પ્ટી શૂઝ, ખાલી જે કોકનું બૂટ જોવે એમાં પણ. પાંચમું છે એની બોડીઝ લેપ, કોઈ પણના ખોળામાં. લેપ એટલે ખોળો, કોઈ પણના ખોળામાં પણ સૂઈ શકે છે. આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ પોએમ. અહીંયા આપણને એક ખાલી જગ્યા આપેલી છે, પૂરી કરવાની છે. તો પહેલું આપેલું છે કેટ્સ કેન સ્લીપ એનીવેર, એની ટેબલ અને એની ચેર. આપણે જો પહેલી જ લીટી જોઈ હતી તો પહેલી લીટીમાં જોયું હતું કે કેટ્સ કેન સ્લીપ એનીવેર, બિલાડીઓ ગમે ત્યાં સૂઈ શકે છે. એના પછીની જ લીટી હતી કે એની ટેબલ એની ચેર. બીજું છે ઇન ધ મિડલ, ઓન ધ એજ, ઓપન ડ્રોવર અને એમ્પ્ટી શૂઝ. કોઈ પણ ડ્રોવર આપણે ખોલીએ એમાં પણ બિલાડી દેખાતી હતી, અને એમ્પ્ટી શૂઝ એટલે ખાલી કોઈ પણનું બૂટમાં પણ દેખાણી હતી. લિસન ટુ ધ સ્ટોરી. સરસ મજાની આપણને વાર્તા આપેલી છે, તો જોઈએ. ધ બોય એન્ડ ધ બટરફ્લાય. એક છોકરો છે અને પતંગિયું છે. ધ બોય એન્ડ ધ બટરફ્લાય, છોકરો અને પતંગિયું. જોઈએ આપણને વાર્તા શું કહેવા માંગે છે, તો જોઈએ. પહેલું આપેલું છે હામિદ લવ્ડ કેટરપિલર. હામિદ નામનો શું છે, તો કે છોકરો છે. હામિદ છે, લવ એને પસંદ છે. કોણ, તો કે પતંગિયાની ઈયળ. કેટરપિલર એટલે શું થશે, તો કે પતંગિયાની ઈયળ. કોને પસંદ છે, તો કે હામિદને. હામિદ નામનો એક છોકરો છે, એને સરસ મજાની જે પતંગિયું છે એની ઈયળો ખૂબ પસંદ છે. વન ડે, એક દિવસ. હી ફાઉન્ડ વન, તે શોધી લે છે. શું મળી લે છે એને, તો કે કેટરપિલર્સ, જે પતંગિયાની ઈયળ છે એને મળી જાય છે. હી ટુક ધ કેટરપિલર હોમ, અને તે ક્યાં લઈને આવે છે, એને પોતાના ઘરે લઈને આવે છે. હી ટુક કેર ઓફ ઇટ, તે શું કરે છે, તેમની કાળજી લે છે, કે એનું ધ્યાન રાખે છે કે આને કંઈ થાય નહીં. જો એને થોડું જાજુ થાય તો એ બિચારું એટલું એવું જીવડું હોય એને શું થાય, તો કે મરી જાય. આપણે આંગળી આમ અડી ગઈ હોય તો એ બિચારી આમ કરીને આમ દબાઈ જાય તો મરી જાય. તો એ શું કરે છે, એની કાળજી રાખે છે, એનું ખૂબ ધ્યાન રાખે છે. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ એની વોટર. તે શું કરે છે, એને ખોરાક પણ આપે છે અને પાણી પણ આપે છે. આગળ વધીએ. વન ડે, એક દિવસ. ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કુકુન. શું કરે છે, જે ઓલી ઈયળ જે હતી એ કુકુન બની ગઈ, મતલબ એક કોશેટો બની ગઈ. કુકુન એટલે શું થશે, તો કે કોશેટો. જો અહીંયા આપણને દેખાશે, હમણાં ઈયળ આવશે. જો અહીંયાથી આવી ઈયળ, હવે અહીંયા કોશેટો બની જાય. જો કઠણ એવું આમ બની ગયું. જો અહીંયા દેખાણું, એ કોશેટો હતું, કુકુન. શું થાય છે, કેટરપિલર સ્ટાર્ટેડ, એ કોશેટો બનવાનું ચાલુ કરી દે છે. હાઉ એક્સાઇટિંગ, તે શું કેટલું આમ અદ્ભુત, મસ્ત અને ઉત્તેજિત હતું. હામિદ કુડ નોટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય. તે કોઈ પણ રીતે રાહ નહોતો જોઈ શકતો કે હવે આ ક્યારે ફટાફટ બટરફ્લાય બનશે, ક્યારે ક્યારે આ પતંગિયું બનશે. એને જોવા માટે કેવું હતો, તો કે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે ફટાફટ બટરફ્લાય બની જાય તો સારું. એન્ડ ધેન ઇટ હેપન્ડ, અને તે પછી બન્યું. શું બન્યું, તો કે અ સ્મોલ હોલ અપિયર્ડ ઇનટુ ધ કુકુન. જે નાનો એવો હોલ પડે છે, કુકુન એટલે કે ઓલા જે કોશેટો હતો ને એમાં નાનો એવો હોલ પડી ગયો, કાણું પડી ગયું. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. શું કર્યું, બટરફ્લાય જે અંદર પતંગિયું હતું એ મહેનત કરવા લાગ્યું બહાર આવવા માટે. કેમ, તો કે ઓલો કોશેટોમાંથી પતંગિયું બનવાનું હતું. પેલા ઈયળ હતી એમાંથી કુકુન બન્યું. હવે શું બનશે, એમાંથી બટરફ્લાય બનશે. તો એ શું કરતું હતું કે એને બહાર આવવા માટે એ સ્ટાર્ટ કર્યું, એને મહેનત કરવાનું સ્ટાર્ટ કરી દીધું. હામિદ વોઝ સો એક્સાઇટેડ. તે કેવો હતો, ખરેખર ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો હતો કે આ ક્યારે ફટાફટ બહાર આવશે ને ક્યારે હું જોઈશ. આપણને પણ કેવી મજા આવે, ક્યારે ક્યારે ઉડતું ઉડતું પતંગિયું જોઈએ તો કેવી મજા આવે. એમાં હામિદને તો સામે જોવા મળ્યું કે પતંગિયું કેવી રીતે આવે છે બહાર, એ જોવા મળે છે. તો એ તો એક્સાઇટેડ તો થાય જ. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. તે શું કરતું હતું, બહાર નીકળવા માટે ખૂબ મહેનત કરતું હતું. બટરફ્લાય જે છે પતંગિયું, એને બહાર નીકળવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી. જો અહીંયા હાર્ડ લખ્યું છે ને. It looked like the butterfly was not going to break free. પણ તેને લાગતું નહોતું કે આ બટરફ્લાય જે છે ને એ બહાર આવી શકશે. જો હામિદ છે ને એ જોતો હતો કે આ પતંગિયું જે છે ને એ બહાર નીકળવા માટે ખૂબ મહેનત કરે છે, પણ એને લાગતું નહોતું કે આ જે પતંગિયું જે છે એનામાંથી બહાર નીકળી શકશે. હામિદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય, ને તેને શું થાય છે, બિચારાને એના ઉપર
દયા આવે છે. હી ડિસાઇડેડ ટુ હેલ્પ અને તેની મદદ કરવાનું તે વિચાર કરે છે. અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હિમ, તેના પપ્પા જે છે એને શું કરે છે કે રોકે છે, તું આની મદદ કરીશ નહીં. બટ હી ક્વિકલી ગોટ પેર ઓફ સીઝર્સ, અને તે ઝડપથી જાય છે અને શું લઈને આવે છે? સીઝર્સ એટલે કાતર લઈને આવે છે. હી કટ ધ કુકુન ટુ મેક હોલ બિગર, અને તે શું કરે છે કે કાતર લઈને આવે છે ને જે ઓલું કુકુનમાં જે નાનું એવું કાણું પડ્યું હતું એની જગ્યાએ એને કાપે છે ને થોડુંક મોટું કાણું પાડી દે છે, તો એમાંથી બટરફ્લાય ઝડપથી બહાર આવી શકે એના માટે એને શું કર્યું હતું કે કટ અને કાપી નાખ્યું. તો બટરફ્લાય ક્વિકલી બ્રોક ધ કુકુન, અને શું કર્યું છે બટરફ્લાય હતું એને કાણું થોડુંક મોટું પડી ગયું, તો એ શું થયું બટરફ્લાય કોશેટો ફટાફટ તોડી નાખ્યો અને ઝડપથી તે બહાર આવી ગયું. બટ અલાસ, પણ અફસોસ શું થશે હવે જોઈએ. The butterfly had a puffy body and small wings. જે બટરફ્લાય બિચારું પતંગિયું જે છે એ બહાર આવ્યું તો એને શું થયું તો કે પફી બોડી એટલે કે એનું જે શરીર જે છે જાડું હતું, બિચારાનું હેવી શરીર આવી ગયું. એન્ડ સ્મોલ વિંગ્સ, સ્મોલ એટલે કે નાની નાની, વિંગ્સ એટલે પાંખો જે એની હતી એ શું થયું તો કે નાની નાની પાંખો આવી ગઈ. હેમિદ સેટ એન્ડ વોચ્ડ ધ બટરફ્લાય કેરફુલી. હમીદે તેને બેસીને પતંગિયાને શું કર્યું તો કે ધ્યાનપૂર્વક જોયું. આગળ વધીએ. હી વેઇટેડ ઈગરલી, અને તેને આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે હવે આ ક્યારે ઉડશે, પતંગિયું ક્યારે ઉડશે. કેમ તો કે પતંગિયું બિચારું બહાર આવી ગયું પણ હવે ક્યારે ઉડશે એવી રાહ જોઈને બેઠો હતો. પણ પતંગિયું નહીં ઉડી શકે. કેમ તો કે એનું જે બોડી હતું એ પફી બોડી હતું. જે બોડી હતું એ શું હતું તો કે એનું ફૂલેલું જાડું શરીર આવી ગયું બિચારાનું, અને સ્મોલ વિંગ્સ અને પાંખો બિચારાની નાની નાની હતી. એટ એની મુમેન્ટ, કંઈ પણ વિચાર્યા વગર, ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ. તેણે વિચાર્યું કે કોઈ પણ ક્ષણે આ પતંગિયું ઉડી જશે અને બહાર આવશે. બટ ઇટ નેવર હેપન્ડ, પણ આવું થયું જ નહીં. કેમ ન થયું? ધ બટરફ્લાય લીવ્ડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સ્મોલ બોડી. હવે જે પતંગિયું જે છે ને એને બિચારાને હંમેશા માટે આ નાનું એવું જે મોટું શરીર છે અને પાંખો નાની છે એવા જ શરીર સાથે એને રહેવું પડશે. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય. હવે તે ક્યારેય બિચારું ઉડી શકશે નહીં. તો કેમ તો કે એનું શરીર જે છે મોટું છે અને એની પાંખો જે છે નાની નાની છે, તો બિચારું હવે ક્યારેય ઉડી શકશે નહીં. ધીસ વોઝ અ લેસન ફોર હામિદ. હામિદ માટે શું હતું? એક નવો પાઠ હતો. શું કામ નવો પાઠ હતો તો જોઈએ. અપ્પા સેડ ટુ હિમ, તેના પપ્પા જે છે એને કહે છે, શું કહે છે? ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ધ કુકુન. જે પતંગિયું જે છે એ કોશેટોમાં હતું, જ્યારે કુકુનની અંદર હતું ત્યારે નાનો એવો હોલ હતો, તો એને બહાર આવવા માટે એને શું કરવી પડતી હતી? મહેનત કરવી પડતી હતી. જેને મસ્ટ હાર્ડ વર્ક, એને ખૂબ મહેનત કરવી પડે તો એ બહાર આવે. વેન ઇટ પુશ્ડ હાર્ડ, જેટલો એ ધક્કો મારે કે મતલબ ઓલું કોશેટું હતું એ કઠણ હતું, એમાં નાનો એવો હોલ પડ્યો હતો, તેની અંદરથી પતંગિયાને બહાર નીકળવું હોય ને તો એને ખૂબ મહેનત કરવી પડે, ખૂબ તાકાત લગાવવી પડે તો એ ઝડપથી બહાર આવે. તો એ ધક્કો એને મહેનતથી મારવો પડે. ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ્સ આઉટ, અને એની અંદરનું જે બોડી હતું, એની અંદર જે લિક્વિડ, એની અંદર જે પાણી હતું ને એ તો શું થાય તો કે પ્રવાહી બહાર આવે, પણ આ બહાર આવ્યું નહીં. કેમ તો કે ઓલાએ શું કર્યું હતું? કાતર લઈને કોશેટાને કાપી નાખ્યું અને કાણું જે હતું એ શું થઈ ગયું હતું કે મોટું થઈ ગયું, અને જે ઓલા પતંગિયાને બિલકુલ મહેનત કરવી પડી નહીં, એટલા માટે આવું થયું. અને હંમેશા માટે શું થયું તો કે પતંગિયું બિચારું આવડું ને આવડું જ રહેશે હવે, ને ક્યારે ઉડી શકશે નહીં. ધેન ત્યારે જ ઇટ કેન ફ્લાય અરાઉન્ડ, પછી તે ઉડી શકે નહીં. વિધાઉટ હાર્ડ વર્ક ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય. કોઈ પણ મહેનત વગર આજે કોશેટોની અંદરથી બહાર નીકળવા માટે પતંગિયાને કાંઈ મહેનત નહોતી કરવી પડી, એટલે બહાર ઉડી શક્યું નહીં. જો મહેનત કરે એને ખૂબ મહેનત કરવી પડે. જો અહીંયા લખ્યું છે ને, વેન ઇટ પુશ્ડ હાર્ડ ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ્સ આઉટ, એને બહુ મહેનત કરવી પડે અને પછી એ પ્રવાહી બહાર આવે. ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ, ત્યારે તે સક્ષમ થાય ઉડવા માટે. વિધાઉટ હાર્ડ વર્ક, કોઈ પણ મહેનત વગર ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય, તે ઉડી શકતું નથી. Hamid thought that he was helping the butterfly, but sadly he hurt it. જો હામિદને વિચાર આવ્યો ત્યારે શું કે બટરફ્લાયની મેં મદદ કરી, પણ એ મદદ કેવી કરી બિચારાની? ખોટી થઈ ગઈ. એટલે એને તરત જ વિચાર આવે છે બટ સેડલી, અને તે દુઃખ થઈ જાય છે અને એને ઈજા, મતલબ આપણે કોઈક વસ્તુ આપણે સારી કરવા જઈએ અને ખરાબ થાય
તો આપણને પણ દુઃખ થાય. બિચારો હામિદ જે છે એણે એમ વિચાર્યું હતું કે હું મદદ કરીશ પતંગિયાની તો એ ઝડપથી બહાર આવી શકશે, પણ શું થયું હતું કે ઊંધું થઈ ગયું. કેમ? તો કે આને જો એના પપ્પાએ એને શીખવાડ્યું કે કોશેટોમાંથી જ્યારે બહાર આવવા માટે પતંગિયાને શું કરવું પડે, ખૂબ મહેનત કરવી પડે. જ્યારે તે જોરથી ધક્કો મારે ને ત્યારે એના શરીરમાંથી રહેલું પ્રવાહી જે છે ને બહાર નીકળે, પછી તે ઉડી શકે. તો અહીંયા તો શું થઈ ગયું, બિચારા પતંગિયાને કઈ મહેનત જ ન કરવી પડી, સીધું બહાર આવી ગયું. એટલે એનું બોડી જે હતું એ શું થઈ ગયું, ફૂલ હેવી થઈ ગયું, મોટું થઈ ગયું અને પફી બોડી થઈ ગયું, અને એની વિંગ્સ જે છે સ્મોલ, નાની એવી થઈ ગઈ. આગળ વધીએ. આના ઉપરથી આપણને શું શીખવા મળે, તો મહેનત તો આપણે શું કરવી જ પડે, બરાબર. મહેનત કર્યા વગર કંઈ થાય નહીં. જો આ પતંગિયું બિચારું આવું નવું રહી ગયું. આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. હામિદ લવ્સ, શું આવશે તો કે કેટરપિલર્સ. એને શું ગમતું હતું તો કે પતંગિયાની જે ઈયળ હતી એ ગમતી હતી. બીજું છે હામિદ યુઝડ અ ખાલી જગ્યા ટુ કટ ઓપન ધ કુકુન. જે કુકુનને કાપવા માટે હામિદે શેનો ઉપયોગ કર્યો તો કે કાતરનો, સીઝર્સનો ઉપયોગ કર્યો. ત્રીજું છે ધ કેટરપિલર્સ હેડ ટુ, ખાલી જગ્યા ટુ ગેટ આઉટ ઓફ ધ કુકુન. તો એને શું કરવું પડે, કુકુનની અંદરમાંથી બટરફ્લાય પતંગિયાને બહાર નીકળવા માટે શું કરવું પડશે તો કે વર્ક હાર્ડ, ખૂબ મહેનત કરવી પડશે. આગળ વધીએ. ચોથું, ધ બટરફ્લાય હેડ અ ખાલી જગ્યા બોડી એન્ડ ખાલી જગ્યા વિંગ્સ. જે બટરફ્લાય છે એનું બોડી કેવું થઈ ગયું હતું તો કે પફી, અને વિંગ્સ જે છે શું હતું તો કે નાની, સ્મોલ હતી. આગળ વધીએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. જે આપણને સવાલ જવાબ આપેલા છે જોવાના છે. પહેલું છે હુ ફાઉન્ડ અ કેટરપિલર. કોણે શોધી લીધી જે બટરફ્લાય, પતંગિયાની જે ઈયળો હતી કેટરપિલર્સ, કોને મળી હતી, કોણે શોધી હતી તો કે હામિદ ફાઉન્ડ અ કેટરપિલર. કોણે શોધી હતી તો કે હામિદે. બીજું છે વાય ડીડ હામિદ કટ ધ કુકુન. શા માટે જે આ કુકુન, કોશેટો જે છે એ હામિદે કટ કરી નાખ્યું હતું તો કે હામિદ કટ ધ કુકુન બીકોઝ હામિદે કુકુનને કટ કર્યું કારણ કે ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. કારણ કે જેમાંથી બટરફ્લાય જે છે એ બહાર આવી શકતું હતું નહીં, એટલા માટે. ત્રીજું છે વુ ટ્રાઈડ ટુ સ્ટોપ હામિદ. હામિદને કોણે રોક્યો હતો કે તું આવું કરીશ નહીં, એવું કોણે કીધું હતું તો કે અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હામિદ. એના પપ્પા એને રોક્યો હતો. ચોથું છે હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કુકુન. કેવી રીતે બહાર આવ્યું બટરફ્લાય તો કે when the butterfly got out of the cocoon it had a puffy body and small wing. કેવી રીતે બિચારાને puffy body, એનું બોડી હેવી આવ્યું અને સ્મોલ વિંગ્સ, એની પાંખો કેવી આવી તો કે નાની નાની આવી. પાંચમું છે did Hamid help the caterpillar. શું હામિદે આ મદદ કરી હતી કેટરપિલરની? કરી હતી, પણ બિચારાની સક્સેસ ગઈ નહીં. નો, હામિદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર. ના, હામિદે મદદ કરી નથી. અહીંયા આપણું યુનિટ નંબર 4 જેની સ્ટોરી આપેલી છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે ભાગ 2 માં આગળ વધશું, અને આજના વિડીયો માટે થેન્ક યુ.